મુદ્દા નંબર 101. જે મુમુક્ષુને પ્રભુ તથા મુક્તની કૃપા પ્રસન્નતા મેળવવાની તથા પરમાત્માનો સાક્ષાત્કાર કરી મુક્ત દશા પ્રાપ્ત કરવાની ત્વરા છે, આતુરતા છે, ગરજ છે અને સાચો ભાવ છે, તેને જ પ્રગટ મુક્તના વિચરણ દરમિયાન લાભ મળે છે. અને જેને એવી ગરજ નથી તે કોરો રહી જાય છે. મુદ્દા નંબર 102. શ્રીજી મહારાજ તથા તેમના અનાદિ મુક્તનું મનુષ્ય રૂપે પ્રાગટ્ય હોય ત્યારે તેમને જે કંઈ અર્પણ કરવામાં આવે તેની ઉપર તેઓ દિવ્ય સંકલ્પે યુક્ત દ્રષ્ટિ કરે અથવા સ્પર્શ કરે કે તરત જ તે પદાર્થ શુદ્ધ, નિર્ગુણ ને દિવ્ય પ્રસાદરૂપ બની જાય છે. પ્રભુના પ્રતિમા સ્વરૂપને પણ અન્ન, જળ કે ફળ ફૂલ વગેરે પદાર્થ અતિ પવિત્ર થઈ દિવ્ય ભાવથી ધરાવવામાં આવે તો તે પણ શુદ્ધ, નિર્ગુણ ને દિવ્ય બને છે. પરંતુ કોઈ અશુદ્ધ, અપવિત્ર વ્યક્તિ અશુદ્ધપણે બીજાને પ્રસાદ આપે તો તેના સ્પર્શથી તે પ્રસાદમાંથી પણ દિવ્યતા ને પવિત્રતા ઘટી જાય છે. કારણ કે જેમ પવિત્ર વ્યક્તિમાંથી પવિત્ર ઓરિયોલ રેડિયેશન પ્રભાવલય નીકળે છે, તેમજ અપવિત્ર વ્યક્તિમાંથી અપવિત્ર ઓરિયોલ રેડિયેશન નીકળે છે. માટે પ્રભુનો પ્રસાદ પણ જેણે બીજાને વહેંચવો હોય તેણે નાહી ધોઈ અથવા હાથ પગ મોં ધોઈ પવિત્રપણે ને શુદ્ધ ભાવથી આપવો જોઈએ, જેથી પ્રસાદની પવિત્રતા ને દિવ્યતા જળવાઈ રહે. મુમુક્ષુ સાધકે આવી સૂક્ષ્મ બાબતનું બરોબર ધ્યાન રાખવું જોઈએ. મુદ્દા નંબર 103. મહારાજ તથા મુક્તની દૈનિક ક્રિયાઓ બીજા ભક્તો જેવી સામાન્ય લાગતી હોવા છતાં તેમાં ઘણો તફાવત હોય છે. મુક્ત બીજા ભક્ત સાથે કચરો સાફ કરવો, કડિયા મજૂરનું કામ કરવું વગેરે નાનું કામ કરતા હોય તો પણ બીજાના કાર્યમાં ને મુક્તના કાર્યમાં આસમાન જમીનનો તફાવત હોય છે. મુક્તની એવી ક્રિયાઓ નિર્ગુણ, દિવ્ય ને કલ્યાણકારી હોય છે. શ્રીજી મહારાજ પોતે પણ મંદિર નિર્માણના કાર્ય દરમિયાન મસ્તક ઉપર ઈંટો પથ્થર ઉપાડવા જેવું મજૂરીનું કાર્ય કરતા, તેમજ તેમના મહાન સંતો ને મુક્તો પણ એવા કાર્ય કરતા. આવી ક્રિયાઓમાં પણ અનંત જીવોના કલ્યાણ થતા હોય છે. જેને દિવ્ય ભાવ કે દિવ્ય સ્થિતિ હોય તેને જ આ વાતની ખબર પડે છે. મુદ્દા નંબર 104. મુક્તરાજે સંત તુકારામની વાત કરતા કહ્યું કે તેઓ સિદ્ધ પુરુષ હતા. તેમણે એક વખત કહેલું કે 14 લોકના દેવો ને દિગ્પાલો તે બધાય મને પૂજ્યપણે માને છે તથા મારી આજ્ઞા માથે ચડાવે છે. પરંતુ પૃથ્વી પરના માનવીને મારી મોટપ ખબર નથી. તેથી મને સાવ સાદો ગણી મારું કહ્યું માનતા નથી, એવું અજ્ઞાન છે. એવી રીતે સિદ્ધ અનાદિ મુક્ત મનુષ્ય રૂપે હોય ત્યારે તેમને ઓળખવા બહુ કઠણ છે. તેઓ મહારાજની મૂર્તિના સંબંધે યુક્ત હોવાથી સર્વોપરી સત્તાએ બિરાજતા હોય તો પણ આ લોકના માનવીને તે સાવ સાદા જણાય. તેથી તેમનામાં
પોતાના જેવા માયિક ભાવો પરઠે અને દ્રોહ પણ કરી બેસે એવા જીવના અવળા સ્વભાવ હોય છે. મુદ્દા નંબર 105. અમુક ઉચ્ચ સાધન દશાવાળા મુમુક્ષુમાં પણ પ્રભુ ક્યારેક થોડા સમય પૂરતી એકતાનો ભાવ જણાવે છે. તે સાધકમાં રહીને પોતે બોલે ચાલે વગેરે ક્રિયાના ભાવ જણાવે. તત્કાળ પૂરતો તે સાધક પોતાપણાનો ભાવ ભૂલી જાય છે ને તેના દ્વારા કેવળ પ્રભુનો જ ભાવ વ્યક્ત થાય છે. આવી સ્થિતિ તે સાધકને અખંડ રહેતી નથી. પ્રભુની ઈચ્છાથી જ થોડો વખત એવી અલૌકિક સ્થિતિ રહે છે. પછી દેહની સ્મૃતિ થતાં એ સ્થિતિનો લોપ થાય છે. જ્યારે સિદ્ધ અનાદિ મુક્તને તો પોતે અખંડ પ્રભુરૂપ હોવાથી પ્રભુ સાથેની એકતા અખંડ રહે છે ને પ્રભુના સ્વરૂપ સંબંધી અખંડ સુખ માણે છે. મુદ્દા નંબર 106. વ્યક્તિને સ્થૂળ શરીરનો અંત આવે ત્યારે રોગાદી કારણોથી સ્થૂળ શરીરના લિવિંગ સેલ્સ જીવંત કોષો ક્રમે ક્રમે નાશ પામે છે અને બધા અંગો ખોટા પડવા માંડે છે. શરીરના કોષો પણ ચૈતન્યની શક્તિને આધારે જ જીવંત જણાય છે. તે ચૈતન્ય પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખ શિખ આખાય શરીરમાં વ્યાપીને રહેલો છે. દેહના અંતકાળે તે જ્ઞાન શક્તિનો સંકોચ થાય છે અને તે શક્તિના સંકોચને કારણે શરીરના કોષોનો નાશ થાય છે. ચૈતન્ય અણુ સરખો સૂક્ષ્મ હોવા છતાં પોતાની જ્ઞાન શક્તિથી આખા શરીરમાં વ્યાપેલો છે. મૃત્યુ વખતે કોષોમાંથી તે પોતાની શક્તિ ખસેડી લે છે ત્યારે કોષો નષ્ટ થાય છે. કોષો નષ્ટ થવાથી શરીર પણ જડ થઈ જાય. એટલે તે ચૈતન્ય સ્થૂળ શરીરનો ત્યાગ કરી દે છે. હાર્ટ એટેક કે અકસ્માત વખતે પણ આવી ક્રિયા થાય છે અને સ્થૂળ શરીરનું મૃત્યુ થાય છે. પરંતુ આ જ્ઞાન શક્તિના સંકોચની અને કોષો નાશ થવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થવાથી વ્યક્તિનું મૃત્યુ તરત થયેલું જણાય છે. મુદ્દા નંબર 107. જે સાધકને શ્રીજી મહારાજની તથા તેમના મુક્તની કૃપાથી પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય તેનો ચૈતન્ય પ્રભુના દિવ્ય તેજ સાથે સજાતીય હોવાથી તે ચૈતન્ય બ્રહ્મરૂપ થાય છે. પ્રભુની ઈચ્છાથી તેને ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે. અર્થાત તે ચૈતન્ય નિરાકારમાંથી દિવ્ય સાકાર બને છે. તે પ્રભુના જેવો જ દિવ્ય આકાર ધારણ કરી પ્રભુના સ્વરૂપ સાથે રસબસ લીન રહી પ્રભુ સંબંધી દિવ્ય સુખ માણે છે. આ સ્થિતિને જ આત્યંતિક મોક્ષ કહેવાય છે. મુદ્દા નંબર 108. સાધના ખંડમાં પ્રભુની તથા સિદ્ધ મુક્તોની પ્રતિમાઓ રાખી હોય તો ત્યાંનું વાતાવરણ ખૂબ જ સ્વચ્છ, શુદ્ધ અને પવિત્ર રાખવું ઘટે. તેવા ખંડમાં હંમેશ સ્વચ્છતા અને શાંતિ જાળવવા જોઈએ. તે રૂમમાં દાખલ થતાં પહેલાં શરીરને નાહી ધોઈ અથવા હાથ પગ મોં ધોઈ સ્વચ્છ થયા પછી જ તે ખંડમાં પ્રવેશ કરવો જોઈએ. સાધના ખંડમાં પ્રવેશ કર્યા પછી
શાંત ચિત્તે બેસી પ્રભુ તથા મુક્તોને સંભાળી તેમને શુદ્ધ ભાવથી નમસ્કાર કરી પ્રાર્થના કરવી અને મનમાં શુભ ભાવ તરંગો ઉત્પન્ન કરવા. આવા શુભ ભાવથી સર્વવ્યાપી પ્રભુ તથા તેમના મુક્તોનો વિશિષ્ટપણે આવિર્ભાવ થાય છે. પ્રભુ તથા મુક્તના દિવ્ય નામોચ્ચારણથી વાતાવરણ ભરી દેવું. આવી ક્રિયાથી પવિત્ર વાતાવરણનું નિર્માણ થવાથી સાધના નિર્વિઘ્ને થઈ શકે છે. અપવિત્ર તનમનથી વાતાવરણની દિવ્યતા પવિત્રતા ઘટે છે. સુગંધિત ધૂપ દીપથી પણ વાતાવરણ શુદ્ધ તેમજ આહલાદક બનવામાં સહાય મળે છે. સાધક માટે આ બધી બાબતો અતિ અગત્યની છે. મુદ્દા નંબર 109. શ્રીજી મહારાજના દિવ્ય સ્વરૂપમાં અનંત અનાદિ મુક્તો મૂર્તિ રૂપે તે સ્વરૂપ સંબંધી અદ્વિતીય દિવ્ય સુખનો નિરંતર આહાર કરે છે. એ સુખમાં ક્યારેય તૃપ્ત થતા નથી. તે અનંત મુક્તોની એકતા અખંડ રહે છે. તેમ છતાં દરેક મુક્તને પ્રભુ સાથેનો પોતાનો સંબંધ અનોખો, આગવો અને વિશિષ્ટ અનુભવાય છે. મુક્ત અને શ્રીહરિ વચ્ચે બીજું કોઈ આવરણ રહેતું નથી. બીજા મુક્તો પણ જણાતા નથી. સર્વોપરી પ્રભુનું અદ્વિતીય સ્વરૂપ જ મુક્તને મુખ્યપણે રહે છે. પ્રભુ પોતે ઈચ્છા કરે ત્યારે જ તે મુક્તને બીજા અનંત મુક્તો મૂર્તિમાં રહી સુખ ભોગવે છે એવા દર્શન થાય છે. એ અનુભવ પણ મુક્તને અખંડ નથી રહેતો. કેવળ પ્રભુની ઈચ્છાથી જ એવું જાણપણું થાય છે. મુક્ત પોતે પણ શ્રીજી મહારાજ સિવાય બીજું જાણપણું ઈચ્છતા જ નથી. મુક્તને તો પોતાના સ્વામી સિવાય બીજા કશાની કોઈ અપેક્ષા જ નથી હોતી. પરભાવમાં મુક્તને પોતાના સ્વામી જે શ્રીહરિ તેમની દિવ્ય મૂર્તિના સુખનું જ જાણપણું રહે છે. આ પૂર્ણ મુક્તની સર્વોચ્ચ ને અંતિમ સ્થિતિ છે. અનાદિ મુક્તની સ્થિતિથી પર એક શ્રીહરિ જ છે અને તે સર્વોપરી પરમાત્મા ભગવાન સ્વામિનારાયણથી પર બીજી કોઈ કક્ષા નથી. આ અનંત અનાદિ મુક્તોનો સ્વાનુભવ છે. સેવક ભાવની અંતિમ સ્થિતિ એ નિષ્કામ, નિર્વિકલ્પ અનાદિ મુક્તની સ્થિતિ છે અને તેથી પર તેમના સ્વામી ભગવાન સ્વામિનારાયણ તે ચૈતન્ય ભૂમિકાના સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. મુદ્દા નંબર 110. દેવ કોટીના દેવો તથા ઈશ્વર કોટીના ઈશ્વરો વગેરે શ્રીજી મહારાજ તથા તેમના અનાદિ મુક્તોની આજ્ઞા ક્યારેય લોપી શકતા નથી. કારણ કે તેમને પ્રભુ તથા મુક્તોનો મહિમા, દિવ્ય પ્રતાપ, પ્રકાશ, સામર્થ્ય વગેરે અતિશય જણાય છે. તેઓ જરા પણ મહાપ્રભુજીની મરજી વિરુદ્ધ ક્રિયા કરવાનો સંકલ્પ કરે કે તરત જ તેમના બ્રહ્માંડો ડોલવા માંડે છે અને તેમને સ્થાનભ્રષ્ટ થવાનો અતિશય ભય ઉત્પન્ન થાય છે. તેથી તેઓ હંમેશ પ્રભુની તથા મુક્તોની આજ્ઞા માથે ચડાવે છે. સૂક્ષ્મ સૃષ્ટિમાં રહેલા પિતરીઓ વગેરેને પણ મહારાજને મુક્તનો મહિમા સ્થૂળ દેહધારીઓ કરતાં વિશેષ જણાય છે. કારણ કે તેઓ સૂક્ષ્મ શરીર પ્રધાન હોવાથી તેમના ઇન્દ્રિયો, અંતઃકરણ
સૂક્ષ્મતાને વધુ ગ્રહણ કરી શકે છે. તેથી સ્થૂળ દેહધારીઓ કરતાં મહારાજ તથા મુક્તોનો પ્રતાપ, પ્રકાશ તેઓને વધુ જણાય છે. એટલે તેઓને પ્રભુ અને મુક્તનો તાપ લાગવાથી પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં ભય પામે છે. સ્થૂળ દેહધારી મનુષ્ય તો પ્રભુ અને તેમના મુક્તો મનુષ્ય રૂપે પ્રગટ હોય ત્યારે ચર્મચક્ષુથી તેમની સહજ ક્રિયા જોઈને તેમને વિશે મનુષ્ય ભાવ પરઠે છે અને આજ્ઞા પાળવામાં શિથિલ બની જાય છે. પ્રભુ અને મુક્ત પોતાનો દિવ્ય પ્રતાપ, પ્રકાશ, ઐશ્વર્ય વગેરે ઢાંકીને વર્તતા હોવાથી સાદા મનુષ્ય જેવા જણાય છે. એટલે કેટલાક મનુષ્યોને આજ્ઞાલોપનો પણ ભય લાગતો નથી. પછી એવા આજ્ઞાલોપનું કર્મબંધન થવાથી તેનું આકરું ફળ ભોગવવું પડે છે. મુક્તના જોગ દ્વારા આવું જ્ઞાન લાદવાથી સાધક જાગૃત રહી શકે છે. મુક્તના જોગ, સમાગમ, સેવા જેવું ઉત્તમ બીજું કોઈ સાધન નથી. મુદ્દા નંબર 111. પ્રભુના સ્વરૂપનું ધ્યાન ભજન, નિયમ ધર્મ વગેરેના પાલનથી જ્યારે બ્રહ્મચર્ય સહજ બની ઉર્ધ્વરેતા નિર્વાસનિક થવાય ત્યારે પ્રજનન શક્તિનું ઓજસ તેજસ શક્તિમાં, વીજ ચુંબકીય જેવી આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ દ્વારા ચૈતન્ય ઉપરના આવરણો તથા ચિત્તમાં રહેલા કર્મ સંસ્કારો, સૂક્ષ્મ ને કારણ શરીરના આવરણો દૂર થાય છે. ચૈતન્ય ઉપરથી આવરણો દૂર થતાં તેના પ્રકાશની સાધકની ઉપાસના પ્રમાણે જુદી જુદી ભૂમિકામાં રહેલા દેવો ઈશ્વરો અથવા સ્વયં પરમાત્માના દિવ્ય તેજ સાથે એકતા થવાથી તેની સાથે યુનિયન, જોડાણ થવાથી તે ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. સર્વોપરી શુદ્ધ ઉપાસના એ પ્રભુના સ્વરૂપનો નિશ્ચય, શ્રદ્ધા, સ્નેહ તથા મહિમાનું પરિપક્વ સ્વરૂપ છે. એ શ્રદ્ધા પ્રભુના યોગે કરીને નિર્ગુણ દિવ્ય થવાથી એ દિવ્ય શક્તિ દ્વારા પ્રભુના તેજ સાથે અથવા સ્વયં પ્રભુ સાથે તે ચૈતન્ય એકતા સાધે છે. ઘણા ઐશ્વર્યાર્થીઓ ઓજસ, ચિત્તી શક્તિનો ઉપયોગ ચમત્કારો તથા સિદ્ધિઓનું પ્રદર્શન કરવામાં વેડફી નાખે છે. એટલે તેના આત્યંતિક કલ્યાણમાં વિઘ્ન આવી વિલંબ થાય છે. શ્રેય સાધકે આવી બાબતોને લક્ષ્યમાં રાખવી ઘટે, જેથી સાધના પથ વિઘ્ન રહિત થાય. મુદ્દા નંબર 112. એક વખત શ્રીજી મહારાજ જેતલપુર ગંગા માને ત્યાં પધારેલા. ગંગા માએ થાળ જમાડી મહારાજને અતિ પ્રસન્ન કર્યા. પછી મહારાજ ત્યાંથી પાછા પધારતા હતા ત્યારે ગંગા માએ કહ્યું, મહારાજ થોડી વાર ઊભા રહો. ત્યારે મહારાજ કહે, શું કામ છે? ગંગા મા કહે, મહારાજ મારે તમારી છબી, મૂર્તિ જીવમાં ઉતારવી છે. મહારાજ કહે, આટલા બધા વર્ષો સુધી શું કર્યું? અત્યાર સુધી આવું ન સૂઝ્યું અને હવે? ત્યારે ગંગા મા કહે, હવે વાત સમજાણી અને એમ લાગ્યું કે આપ પાછા પધારો છો, તો જો તમારી મૂર્તિ જીવમાં ઉતારી લીધી હોય તો તમારો વિયોગ ક્યારેય ન થાય. એમ કહી મહારાજની મૂર્તિને એકાગ્ર વૃત્તિથી નિહાળીને
ચૈતન્યને વિશે ઉતારી લીધી. ગંગામાં અતિ નિર્મળ હોવાથી ચૈતન્યને વિશે મહારાજના દિવ્ય તેજોમય દર્શન થયા અને મૂર્તિનું સુખ પણ આવવા માંડ્યું. પછી મહારાજને પ્રેમથી વિદાય કર્યા. માટે મુમુક્ષુ સાધકે પ્રભુ સિવાય બીજે બધેથી વાસના આસક્તિ ટાળી જાગ્યા ત્યારથી સવાર એમ સમજી ચૈતન્યમાં પ્રભુનું સ્વરૂપ પધરાવવાનો અભ્યાસ કર્યા કરવો. બીજા બધા બાહ્ય વૃત્તિથી કરેલા બાહ્યાચારો બહુ કામના નથી. જીવને મોક્ષ માટે તો અંતર્વૃત્તિએ પ્રભુના સ્વરૂપનું ધ્યાન ચિંતન તથા જીવમાં અખંડ નામ રટણ કરેલું હોય તે જ કામમાં આવે છે. મુદ્દા નંબર 113. શ્રીહરિની પ્રતિમામાં જ્યાં સુધી ભક્તોનો દિવ્ય ભાવ અને શ્રદ્ધા હોય ત્યાં સુધી પ્રતિમામાં પ્રભુનો આવિર્ભાવ રહે છે. પરંતુ ભક્તોની શ્રદ્ધા અને દિવ્ય ભાવ ઘટે તો પ્રતિમામાં પ્રભુનો આવિર્ભાવ રહેતો નથી. કોઈ અજ્ઞાની જીવો પ્રભુની પ્રતિમાને ખંડિત કરીને ફેંકી દે તો એમાં કંઈ પ્રભુનો આવિર્ભાવ રહે નહીં. પ્રતિમાને કબાટ કે પેટીમાં રાખવાથી પ્રભુને કંઈ ગુંગળામણ કે મૂંઝવણનો અનુભવ નથી થતો. પ્રભુને માટે સિંહાસન કે દિવાલ કે પેટી એવું કંઈ છે જ નહીં. એ તો દિવ્ય સ્વરૂપે જેમ છે તેમ જ છે. એવા ભૌતિક ભાવો તો દેહાભિમાની જીવને છે. પ્રભુ ને તેમના મુક્તો તો સદાય દિવ્ય જ છે. ભૂખ તરસ, થાક કંટાળો, ઊંઘ ઉજાગરા, ઠંડી ગરમી વગેરે ભૌતિક ભાવો તો ફક્ત ભક્તની સેવા ગ્રહણ કરવા માટે પ્રભુને મુક્તો જણાવે છે. મુદ્દા નંબર 114. અનાદિમુક્તના ચરણોમાં 68 તીર્થો રહેલા છે. તીર્થને લઈને સત્પુરુષ નથી, પરંતુ સત્પુરુષને લઈને તીર્થ બને છે. તીર્થનું મહાત્મ્ય સત્પુરુષને લીધે છે. મોટા મુક્ત તીર્થયાત્રા કરવા જાય ત્યારે તેમાં ઘણું રહસ્ય સમાયેલું હોય છે. જેમ શરીર ગંદુ થાય ત્યારે નહાવા ધોવાથી શુદ્ધ થાય છે, તેમ તીર્થો પણ કાળે કરીને અપવિત્ર બને છે. કારણ કે ત્યાં ધર્મી અધર્મી, પુણ્યવાન અને પાપિષ્ટ એમ અનેક પ્રકારના લોકો આવતા હોય છે. પાપી લોકોને લીધે તીર્થોમાં અશુદ્ધિ ને અપવિત્રતા પ્રસરે છે. તેથી તેની પવિત્રતા ને દિવ્યતા ઘટી જાય છે. પછી પ્રભુ અથવા તેમના સિદ્ધ મુક્તોનું પૃથ્વી ઉપર વિચરણ હોય ત્યારે તેઓ હેતુપૂર્વક તીર્થયાત્રા કરીને પોતાના દિવ્ય સંકલ્પ અને વિચરણથી તીર્થોને સજીવન કરે છે. ચરણોથી તીર્થભૂમિને તથા ત્યાંના જળને દિવ્ય કરે છે. એને લઈને તે તીર્થમાં અવારનવાર અનેક જીવોના પાપ કર્મોનો નાશ થઈ જાય છે અને જીવની મલિનતા દૂર થઈ પરમ સુખ શાંતિની અનુભૂતિ થાય છે. પાત્ર જીવોનો આત્યંતિક મોક્ષ પણ થાય છે. એવા મહાન સિદ્ધ મુક્ત તીર્થમાં રહેલા દેવો, અવતારો તથા મુમુક્ષુ જીવો ઉપર કરુણા કરીને તેમનું કલ્યાણ કરે છે. સિદ્ધ અનાદિમુક્ત તે તીર્થ સ્થાનોમાં પધરાવેલા દેવોની પ્રતિમામાંથી તે દેવો અવતારોનું કલ્યાણ કરી તે પ્રતિમા સ્વરૂપોમાં સર્વોપરી પરમાત્મા શ્રી સ્વામિનારાયણ પ્રભુના સંકલ્પ સ્વરૂપને પધરાવે છે.
જેથી તેમાં પ્રભુનો આવિર્ભાવ થાય છે. તે પ્રતિમાઓ બહારથી તો તે દેવોની જ જણાય છે, પરંતુ તેમાં મુક્તના સંકલ્પ દ્વારા પ્રભુ બિરાજતા હોવાથી અનંત જીવોની આત્યંતિક કલ્યાણ તરફ ઊર્ધ્વ ગતિ થાય છે. આવી રીતે પ્રભુના મુક્તોના વિચરણથી તથા તેમના દિવ્ય સંકલ્પથી સર્વત્ર પ્રભુની દિવ્યતા પ્રસરે છે. તે દિવ્યતાનો લાભ પણ જીવોને પોતાની પાત્રતા પ્રમાણે મળે છે. આમ ઉત્ક્રાંતિના માર્ગમાં મુક્તો જીવોને ઉત્તરોત્તર પ્રગતિ કરાવતા રહે છે. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના કથન અનુસાર આ પ્રક્રિયાથી એક વખત એવો આવશે કે આખાએ જગતમાં અણુ અણુમાંથી સ્વામિનારાયણ નામનો દિવ્ય ધ્વનિ પ્રગટ થશે. અનેક જીવોને તે દિવ્યતાની અનુભૂતિ થશે ને આત્યંતિક મોક્ષ પામશે. મુક્તરાજે પણ તેમની યાત્રા દરમિયાન મથુરા, ગોકુળ, કાશી, અયોધ્યા, છપૈયા, હરિદ્વાર, ઋષિકેશ, બદ્રીનાથ વગેરે તીર્થોને સજીવન કરી અનંત જીવોના આત્યંતિક મોક્ષનો દિવ્ય સંકલ્પ કર્યો હતો. એવા જ ઉત્કૃષ્ટ હેતુથી વિદેશ યાત્રા પણ કરી હતી. મુદ્દા નંબર 115. પ્રભુ કે તેમના મુક્ત પાસે હૃદય ખુલ્લું કરીને પોતાના અપરાધો માફ કરાવે તો જ તે અપરાધો માફ થાય છે. નહીંતર સૂક્ષ્મ શરીરમાં સૂક્ષ્મ સૃષ્ટિમાં રાખી તેનું પનિશમેન્ટ શિક્ષા કરી શુદ્ધ કરે છે અને શુદ્ધ કર્યા પછી સત્સંગમાં જન્મ ધરાવી કલ્યાણ કરે છે. એવી પ્રભુ તથા મુક્તની અપાર કરુણા છે. મુદ્દા નંબર 116. આપણને આપણા તથા અન્યના દુઃખો જોઈને ખૂબ જ મૂંઝવણનો અનુભવ થાય છે. અવરભાવમાં આવું થવું સ્વાભાવિક છે, પરંતુ દિવ્ય દ્રષ્ટિ થાય ત્યારે બધું દેખાય અને અનુભવમાં આવે ત્યારે મૂંઝવણ થતી નથી, કારણ કે કર્મની ગહન ગતિનું ભાન થાય છે. પછી તો આ લોકનું બધું જ ભ્રમ જેવું, ભ્રાંતિ જેવું જણાય છે. મુદ્દા નંબર 117. છત્રી સ્થાનમાં નાના બાળકોને મુક્તરાજના દિવ્ય સંકલ્પથી સમાધિ થયેલી. એવી સમાધિમાં સુષુપ્તિ જેવી અવસ્થામાં શ્રીજી મહારાજ થોડું તેજ દેખાડી તેમાં દર્શન આપતા હોય છે અને અમુક રીતે ભક્તોના ભાવ મનોરથ પૂર્ણ કરતા હોય છે. તેમ છતાં આ સમાધિ નિર્વિકલ્પ નથી હોતી, નજીકની સમાધિ હોય છે. આ ટૂંક સમયની સમાધિ પાછળનો હેતુ લોકોને બાપાશ્રીનો મહિમા સમજાય અને બાપાશ્રી પ્રત્યેનો અભાવ દૂર થાય એ જ હતો. મુદ્દા નંબર 118. જગતની બધી વિદ્યાઓ, જ્ઞાન વિજ્ઞાન એ બધું જ પ્રભુમાંથી પ્રગટ થાય છે. તે જ્ઞાન વિદ્યા પ્રભુ અને મુક્તની દિવ્ય દ્રષ્ટિથી શુદ્ધ અને સાત્વિક બને છે, પરંતુ કોઈ ખરાબ આશયથી તેનો દુરુપયોગ કરે તો તે વિદ્યાશક્તિ આસુરી અને મલિન બને છે. મુદ્દા નંબર 119. એકવાર સુરાખાચરે મહારાજને રમૂજમાં પૂછ્યું કે તમને પણ કોઈ વખાણ કરે ત્યારે કેવા રાજી થઈ જાઓ છો? એટલે તમને પણ સ્તુતિ શ્લાઘા ગમે છે ને?
તેનો શ્રી હરિએ ઉત્તર કર્યો કે અમે તો નિંદા સ્તુતિથી પર છીએ. તમે અમારા જેવા થશો, પછી તમારા વખાણ થશે, ત્યારે તમને અમારા જ વખાણ થતાં અનુભવાશે, અને તમે પણ નિંદા સ્તુતિથી પર થઈ જશો. મુદ્દા નંબર 120. પ્રભુને ગમે તેટલી સ્થૂળ યાંત્રિક રીતે પ્રાર્થના કરે, માળા ફેરવે, ધૂન કરે તો પણ પ્રભુને તેવી પ્રાર્થના પહોંચતી નથી. 3 દેહના ભાવથી પર થઈ પ્રભુના સ્વરૂપ સાથે સંલગ્ન થઈને પ્રાર્થના કરે, ત્યારે જ પ્રભુ તે પ્રાર્થના સ્વીકારે છે. દેહાભિમાનીની પ્રાર્થના પ્રભુ સ્વીકારતા નથી. મુદ્દા નંબર 121. પ્રભુના પ્રતિમા સ્વરૂપને કોઈ પણ વસ્તુ ધરાવ્યા પછી અંતર્વૃત્તિએ પ્રભુને સમર્પણ ભાવથી ધરાવ્યા પછી જ તે પદાર્થનો ઉપયોગ કરવો. યાંત્રિક રીતે પ્રતિમા સ્વરૂપને ધરાવવાથી કોઈ વિશેષ અર્થ સરતો નથી. અંતર્વૃત્તિનું મહત્વ ઘણું વિશેષ છે. અંતર્વૃત્તિના અભ્યાસથી જ તેની મહત્તા વાસ્તવિક રૂપે સમજી શકાય છે. મુદ્દા નંબર 122. ધૂન 12 કે 24 કલાક યંત્રવત કરવાથી કોઈ અર્થ સરતો નથી. મોટે મોટેથી ધૂન કરવાથી જેમ ખેતરમાં ઘૂસેલા પક્ષીઓ અવાજથી દૂર જતા રહે છે, તેમ તત્પૂરતું વિચારોનું તથા અંતરશત્રુઓનું જોર થોડું ઘટે છે, પરંતુ તેનું યથાર્થ ફળ પ્રાપ્ત થતું નથી. યથાર્થ ફળ તો ત્યારે જ મળે કે જ્યારે પ્રભુની મૂર્તિ સાથે એકરૂપ થઈ માનસ ધૂન થાય, સંકલ્પ રહિત રોમે રોમ ધૂન થાય. એટલે જ મહારાજ કહે છે કે પ્રભુની સ્મૃતિ વગર ગાયું તે ન ગાયા જેવું છે. મુદ્દા નંબર 123. અંતર્વૃત્તિના ખૂબ જ અભ્યાસવાળાને બાહ્ય નિયમોનું પાલન ઓછું જણાય છે, પરંતુ અંતઃકરણમાં સૂક્ષ્મ રીતે નિયમોનું પાલન થતું રહે છે. પૂજા વિધિ, આરતી, નિત્ય નિયમ વિધિ, માનસી પૂજા વગેરે પ્રક્રિયાઓ ઝડપથી પૂરી થઈ જાય છે, અને તે પણ થોડી જ ક્ષણોમાં. સિદ્ધ અનાદિ મુક્તની તો દરેક ક્રિયા પૂજા માનસી પૂજા રૂપ જ હોય છે. દ્રઢ શ્રદ્ધાપૂર્વક કથા પારાયણ વાંચવાથી, માળા, મંત્ર જાપ, સ્તોત્ર પાઠ, મહાપૂજા, નિઃસ્વાર્થ સેવા કાર્યો વગેરે ક્રિયાઓ કરવાથી પ્રારબ્ધ કર્મોનો ક્ષય થઈ શુભ ફળ મળે જ છે. મુદ્દા નંબર 124. એકવાર એક હરિભક્તને શ્રીજી મહારાજ ધામમાં તેડવા પધાર્યા. ત્યારે તે ભક્ત બોલ્યા કે, હે મહારાજ, તમે તો મને એમ કહેતા હતા કે તમને અમારી દિવ્ય મૂર્તિમાં જ રાખ્યા છે અને આવવા જવાનું કંઈ નથી, તો પછી મને તેડવા કેમ પધાર્યા? આ સાંભળી મહારાજ તે ભક્ત ઉપર બહુ જ રાજી થયા અને તરત જ પોતાની મૂર્તિના સુખમાં ખેંચી લીધા. એમ એવા દ્રઢ નિશ્ચયવાળા હરિભક્ત ઉપર ભગવાનની ખૂબ જ પ્રસન્નતા થાય છે. મુદ્દા નંબર 125. નિદ્રામાં કોઈક વખત અંતર્વૃત્તિ થવાથી સૂક્ષ્મ દ્રષ્ટિ થાય છે. સ્વપ્નાવસ્થા
ને સૂક્ષ્મ શરીરની એકતા હોવાથી ક્યારેક સૂક્ષ્મ સૃષ્ટિવાળા જીવો દેખાય છે અને તેમની સાથે વાર્તાલાપ પણ થઈ શકે છે. સૂક્ષ્મ શરીરવાળાને પ્લેન ચેટ જેવી પ્રક્રિયાઓ દ્વારા બોલાવી શકાય છે અને તેમની સાથે સાંકેતિક રીતે વાતચીત થઈ શકે છે. પરંતુ આવી બધી વિદ્યાઓમાં સાધક ગુંચાઈ જાય તો આધ્યાત્મિક પ્રગતિમાં વિઘ્ન આવે.